નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, આજે રાજ્યભરમાં ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કરાયું છે। તે મુદ્દે ખાસ ચર્ચા કરીશું। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ક્યાંક રેડ એલર્ટ, ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો વરસાદની પરિસ્થિતિ જાણીશું આજે, કેમ કે ઠેર ઠેર નદી નાળાઓ છલકાઈ રહ્યા છે, ઘણા રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। તે મુદ્દે આજે ખાસ ચર્ચા કરીશું। ચર્ચામાં અમારા સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે। સંવાદદાતા બિરેન જાદવ અમદાવાદથી જોડાઈ ગયા છે, સંવાદદાતા રાજેન્દ્રસિંહ કટવાડિયા કે જેઓ નર્મદાથી જોડાયા છે, અને સંવાદદાતા હિતેશ ચિત્રોડા કે જેઓ સુરતમાંથી જોડાઈ ગયા છે। ખાસ તો પહેલા જે રાજ્યભરમાં વરસાદની સ્થિતિ છે તેને લઈ ચર્ચા કરીશું। બિરેન, અમદાવાદમાં વરસાદને લઈ કેવો માહોલ છે? કેમ કે જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી, રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, અને ક્યાંક ધીમે ધારે વરસાદ છે તો ક્યાંક ભારે વરસાદ પણ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। વરસાદને લઈ શું અપડેટ છે, બિરેન? તનુ, પહેલા તો જે પ્રકારથી આગાહી આપવામાં આવી હતી તે પ્રકારનો વરસાદ અમદાવાદમાં હજુ સુધી જોવા મળ્યો નથી। કારણ કે અમદાવાદ ના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ અને સાથે અમદાવાદ શહેરના વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, ને તેના જ કારણે આજે શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું અને શાળા કોલેજોમાં રજા આપવામાં આવી। પરંતુ સવારથી જ આપણે જોયું કે પહેલા તડકો અને ત્યારબાદ બપોર બાદ થોડો વરસાદ જોવા મળ્યો, પરંતુ અત્યારે હાલ અમદાવાદ શહેરની આપણે જો વાત કરીએ તો અમદાવાદ શહેરનું જે વાતાવરણ છે તે ક્લિયર છે। અત્યારે હાલ ફક્ત વાદળછાયું વાતાવરણ છે, પરંતુ વરસાદ જોવા નથી મળી રહ્યો। તેનું એક મુખ્ય કારણ એવું છે કે જે વરસાદની સિસ્ટમ હતી તેનું તે દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત તરફ પ્રવેશી રહી હતી, પરંતુ જે સિસ્ટમ છે તે હવે ફરીથી યુટર્ન લઈને તે જ વિસ્તારમાં રહેશે। એટલે તેમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોનો સમાવેશ કરવામાં આવશે, જેમાં આજના દિવસે અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ફક્ત અમદાવાદ જ નહીં, પરંતુ સુરત, વલસાડ, તાપી, નર્મદા, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી જે દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં અતિ ભારે વરસાદની સંભાવનાને પગલે ત્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે તેનો સૌથી વધારે પ્રભાવ સુરત, નવસારી અને વલસાડના જે જિલ્લાઓ છે ત્યાં થશે, કારણ કે આ જે વરસાદની સિસ્ટમ છે તે એક્ઝેક્ટ એ શહેરો અને તે વિસ્તારોમાં છે, અને તેના જ કારણે ત્યાં સૌથી વધુ પ્રભાવિત થવાની શક્યતાઓ છે। જો કે આ જ સિસ્ટમ આજના દિવસે અમદાવાદ ઉપર રહેવાની હતી, પરંતુ તે સંભાવના ખૂબ ઓછી છે, કારણ કે જે સિસ્ટમ છે તે સાનુકૂળ વાતાવરણ તેને અમદાવાદ તરફ નથી મળ્યું, તેના જ કારણે તે દરિયાઈ વિસ્તાર તરફ પાછળ વળી રહી છે, અને જેની તીવ્રતા છે તે તીવ્રતા પણ ઘટી રહી છે। કારણ કે આ જે સિસ્ટમ છે તે પહેલા ડિપ્રેશનમાં હતી, ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં ફેરાઈ અને તે મજબૂત બની રહી હતી, પરંતુ તે ડીપ ડિપ્રેશનમાંથી હવે ફરીથી ડિપ્રેશન તરફ આગળ વધી રહી છે, એટલે હવે તે નબળી પડી રહી છે। ત્યાં અતિ ભારે તેમજ અત્યંત ભારે વરસાદ વરસે તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સાથે ભાવનગરનો જે પટ્ટો છે તે ભાવનગરના પટ્ટામાં પણ ભારે વરસાદ થઈ શકે છે। સાથે દાહોદ, નર્મદા, છોટાઉદેપુર સહિતના જે જિલ્લાઓ છે ત્યાં પણ તેની અસર જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના ભાગો હોય, ઉત્તર ગુજરાતના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના ભાગો હોય, મધ્ય ગુજરાતના ભાગો હોય અને સાથે કચ્છના ભાગો હોય, સમગ્ર ગુજરાતમાં આજે અને આવતીકાલે એમ 2 દિવસ એલર્ટ આપવામાં આવ્યા છે, અને તમામ જગ્યાએ વરસાદી માહોલ જોવા મળશે। પરંતુ અમદાવાદની જો આપણે વાત કરીએ તો અમદાવાદમાં હજુ રાત પડે એ પ્રકારનો માહોલ જામે તે પ્રકારની શક્યતાઓ છે, કારણ કે વિંડીના માધ્યમથી પણ આપણે સમજીએ તો તેમાં પણ જોવા મળે છે કે જે વરસાદની સિસ્ટમ છે તે લગભગ અમદાવાદની ઉપર 8 થી 10 વાગ્યાની આસપાસ આવે અને ત્યારબાદ અમદાવાદમાં ફરીથી વરસાદી માહોલ જામે તે પ્રકારની શક્યતા છે। હિતેશ, વરસાદને લઈ સુરતમાં શું સ્થિતિ છે? કેમ કે સુરતમાં જે રીતે પૂરની સ્થિતિ જોવા મળી તે બાદ તંત્ર પણ એલર્ટ મોડમાં છે। ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, ઘણા વિસ્તારોમાં તો રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે। સુરતમાં શું પરિસ્થિતિ છે? તંત્રની કેવી તૈયારીઓ? ચોક્કસથી જે રીતે વિરેનભાઈએ વાત કરી કે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને કહેવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે પણ આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકી રહ્યો છે। વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ હજુ પણ અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે, અને ખાસ કરીને તેના માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। કારણ કે સુરત શહેરમાં જે આગામી દિવસોની અંદર જે વરસાદ પડ્યો હતો, ખાડી પૂર આવ્યું હતું અને ઉપરવાસમાંથી જે વરસાદના કારણે ખાડીઓ છલકાઈ હતી, જેવા 40 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા। એટલે કે બહુ ખૂબ જ દુઃખદ ઘટના બની હતી, જેને લઈને રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક એક્શન મોડમાં આવી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ સુરત ખાતે પહોંચ્યા હતા, અને ઘટનાનો તાગ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। નાયબ મુખ્યમંત્રી દ્વારા 3 અલગ અલગ મિટિંગો લેવામાં આવી હતી, તમામ અધિકારીઓને સાવચેત કરવામાં આવ્યા હતા, જેને પગલે ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે સતત જે વરસાદ વરસી રહ્યો છે તેમાં ખાસ કરીને
સુરત મહાનગરપાલિકાની ટીમ હોય, પાલિકા કમિશનર હોય, કલેક્ટર વિભાગ હોય, કલેક્ટર હોય કે સુરત પોલીસ કમિશનર હોય, જી તમામ લોકો સ્થળ પર હાજર છે. વહેલી સવારથી જ તમામ લોકો ફિલ્ડ પર જોવા મળ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સુરતમાં સતત અવિરતપણે વરસાદ વરસવાના કારણે અનેક ઠેકાણે પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. ખાડીપુરની સમસ્યાના કારણે ખાડીના અલગ અલગ જેટલી પણ ખાડીઓ છે તેના વિસ્તારની અંદર એનડીઆરએફ, એસડીઆરએફ અને ખાસ કરીને ફાયર વિભાગની હમ બોટ સાથે ટીમો તૈનાત કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત છે કે સુરતમાં વડોદરા અને અમદાવાદથી આર્મીની ટીમ પણ બોલાવવામાં આવી છે. કારણ કે જે રીતે અગાઉના સમયમાં જે લોકો ફસાયા હતા, લોકો મૃત્યુ પામ્યા હતા, જે રીતે આ પ્રકારની ફરી વખત આ ઘટના ન બને, લોકોને રેસ્ક્યુ કરવાનો વારો હતો, તાત્કાલિક ધોરણે જે તમામ લોકો છે તે ત્યાં પહોંચી શકે, તમામ જે ટીમ છે તે ત્યાં પહોંચી શકે તે માટેની તૈયારી કરવામાં આવી છે. પરંતુ કહી શકાય કે જી સુરત શહેરમાં જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે સતત વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. પરંતુ હજુ પણ અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. આજે સુરત શહેરમાં અને સુરતના જિલ્લાઓ અલગ અલગ વિસ્તારોની અંદર શાળા કોલેજોમાં રજા આપવામાં આવી હતી. પરંતુ આવતીકાલના દિવસે પણ જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આવતીકાલના દિવસે પણ તમામ શાળા કોલેજોમાં રજા આપવામાં આવી છે. તમામ જે અધિકારીઓ, પદાધિકારીઓથી લઈને તમામ લોકો રસ્તા પર છે. કારણ કે અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેમ કે કારણ કે અગાઉના સમયમાં જે રીતે ખાડીપુર આવ્યું હતું તેમાં 3 થી 4 દિવસ સુધી લોકો પોતાના ઘરમાં જ પુરાઈ રહ્યો બંધક બની ગયા હોય તે રીતના દ્રશ્યો સર્જાયા હતા. લોકોને બહાર કાઢવા માટે તંત્રએ કામગીરી કરી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક હવેથી અગાઉથી જ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. ખાડીપુર ન આવે, હમ ખાડીપુર આવે તો લોકોને કઈ રીતે સલામત લોકોને બહાર કાઢવા, લોકોને શું શું જીવન જરૂરિયાત હોય તે પહોંચાડવી, એ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી. ને તે તૈયારીઓના ભાગરૂપે તમામ અધિકારીઓ રસ્તા પર ઉતર્યા હતા. અને ખાસ કરીને હાલની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પાણી ભરાવાના દ્રશ્યો તો સર્જાયા છે. પરંતુ તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે. કારણ કે સુરત મહાનગરપાલિકાની ટીમ દરેક જગ્યા પર હાજર છે. કારણ કે લિંબાયત હોય, સુરતના વરાછા હોય, સરથાણા હોય, કતારગાંવ હોય કે પાંડેસરા હોય, તમામ જગ્યાએ જે ખાડીપુરની જે સમસ્યા હતા, નીચાણવાળા વિસ્તારોની અંદર જે પાણી ભરાવાની સમસ્યા હતી તે તમામ જગ્યાએ તંત્ર હાજર છે. જી અને ખાસ કરીને લોકોને કોઈ પણ પ્રકારની જી જી મુશ્કેલી જી ન પડે તે માટેની તૈયારી કરવામાં આવી હતી. જી ચોક્કસથી રાજેન્દ્રસિંહ, નર્મદામાં અત્યારે વરસાદની શું સ્થિતિ છે? કયા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને તંત્રની કેટલી તૈયારીઓ છે વરસાદને લઈ? જી બિલકુલ, હાલ નર્મદા જિલ્લામાં ગત મધ્યરાત્રિથી જ વરસાદ ખાબક્યો હતો અને મુશળધાર વરસાદ પડવાની સંભાવનાને લઈને ગતરોજથી જ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા કલેક્ટરે સૂચના જાહેર કરી હતી. શાળા કોલેજો તેમજ જે લોકો ઘરમાં રહે અને ઘરની બહાર ના નીકળે તે માટેની સૂચના આપી દેવામાં આવી હતી. જેને લઈને આજ રોજ જે વરસાદ ખાબક્યો છે, જે અનુમાન લગાવવામાં આવ્યું હતું તેવો જ વરસાદ નર્મદા જિલ્લામાં હાલ પડી રહ્યો છે. છેલ્લા 18 કલાકથી મુશળધાર વરસાદ વરસવાને કારણે નર્મદા જિલ્લાના તમામે તમામ તાલુકા હાલ પ્રભાવિત છે. અનેક ગામો કહી શકાય કે સંપર્ક વિહોણા છે. અનેક કોઝવે પરથી, નાળા પરથી પાણી વહી રહ્યા છે, જેને કારણે ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ કોઈ જાનમાલને નુકસાન ના થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર પહેલેથી સજ્જ હતું અને તે જ પ્રકારની કામગીરી જિલ્લા વહીવટી તંત્રએ કરી છે. એનડીઆરએફ તેમજ એસડીઆરએફ ની ટીમે અનેક લોકોને નદીના પટમાંથી બહાર કાઢ્યા છે અને સુખદ રૂપે તેઓનો જીવ બચાવ્યો છે. ત્યારે આ જે કામગીરી છે તેની સરાહના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કરી છે. કારણ કે નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં આ સિઝનમાં જે વરસાદ પડ્યો છે તેના કરતા આજે જે વરસાદ પડ્યો છે ખૂબ અતિ ભારે વરસાદ છે. અને આજે છેલ્લા 18 કલાકથી જે આ વરસાદ પડી રહ્યો છે અને હાલ વરસાદ રોકાતા જે કોઝવે પરથી પાણી ફરી વળ્યા હતા એ પાણીની જે કચરું હટાવવાની કામગીરી જિલ્લા વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે કરતા હાલ કોઝવે પરથી પસાર થવા માટેનો રસ્તો ખુલ્લો થયો છે. અનેક ગામોમાં જે સંપર્ક વિહોણા થયા હતા, પરંતુ જિલ્લા વહીવટી તંત્રની સતર્કતાને કારણે જે કામગીરી કરવામાં આવી તેના કારણે રસ્તા ખુલ્લા થયા છે. અનેક જગ્યા પર રસ્તાઓ પર ઝાડ પડી ગયા હતા, એ ઝાડને પણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વરસાદ હજુ પણ વિરામ નથી લીધો. હમણાં પણ ઝરમર વરસાદ પડી રહ્યો છે ને આવનાર સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી સંભાવનાઓ લાગી રહી છે. પરંતુ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે અને નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને વરસાદની વાત કરું તો
નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે અને તાલુકા વાઇઝ વાત કરું તો ગરડેશ્વર તાલુકાની અંદર 4.5 ઇંચ વરસાદ છે. સાગબારા તાલુકામાં સૌથી વધારે 5.5 ઇંચ વરસાદ છે. ડેડિયાપાડામાં 4.5 ઇંચ વરસાદ છે. એટલે કે નર્મદા જિલ્લાના તમામ તાલુકામાં 2-3 ઇંચથી પણ વધારે વરસાદ હાલ ખાબકી રહ્યો છે અને જેને લઈને નર્મદા જિલ્લામાં જે કહી શકાય કે વરસાદને લઈને લોકોમાં ભારે ચિંતાનો વિષય ઉભો થયો છે. હાલ તો નર્મદા જિલ્લામાં જે વડુ મથક રાજપીપળા કહેવામાં આવે છે, જેના સ્ટેશન રોડ તેમજ દરબાર રોડ, કાછિયાવાડના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં ઘરોમાં પણ પાણી પ્રવેશ્યા છે અને આ સમસ્યા વર્ષોથી યથાવત છે. પરંતુ ખુશીની વાત એ છે કે વરસાદ જેવો વિરામ લે છે, પાણી તરત ઓસરી જતા હોય છે, પરંતુ લોકોને મુશ્કેલીનો સામનો ત્યાં કરવો પડતો હોય છે કે તેમની ઘર વખરી તણાઈ જતી હોય છે અને ઘર વખરીને મોટું નુકસાન થતું હોય છે. ચાલુ સાલ પણ આ જ સ્થિતિ યથાવત છે. એટલે ક્યાંક ને ક્યાંક રાજપીપળા નગરપાલિકા પર લોકો દોષનો ટોપલો ઢાળી રહ્યા છે, પરંતુ જિલ્લા વહીવટી તંત્રએ કોઈ જાનમાલને નુકસાન ના થાય તે માટે શરૂઆતથી જ જે પગલા લીધા છે, ખૂબ અતિ સારા પગલા લીધા છે. હાલ નર્મદા જિલ્લાના તમામ મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને જેને લઈને કહી શકાય કે જે નર્મદા જિલ્લાની વરસાદની વાત કરું તો સૌથી વધુ વરસાદ સાગબારા તાલુકામાં પડ્યો છે અને તેની સીધી અસર કરજણ ડેમમાં થઈ રહી છે. જી ચોક્કસથી. તો ભારે વરસાદનું આગમન ફરી એકવાર થયું છે. અગાઉ અઠવાડિયા પહેલા જે વરસાદ નોંધાયો, આ ગત 7 દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો અને ઘણા દિવસોમાં રાહત પણ જોવા મળ્યો, પરંતુ ફરી એકવાર મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે અને આ બેટિંગમાં ક્યાંક અમદાવાદના રસ્તાઓ ધોવાયા છે. સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદ શહેરની દશા બગડી છે. બિરેન, અમદાવાદના ઘણા વિસ્તારો છે કે જ્યાં રસ્તાઓ પર ખાડા જોવા મળ્યા છે અને ક્યાંક તંત્રની પોલ ખુલી રહી છે. જે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો થતી હતી તે વાતો હવે ક્યાંક માત્ર પોકળ દાવા સાબિત થયા છે. ઘણા રસ્તાઓ પર ભૂવા પડવાના જે દ્રશ્યો સામે આવ્યા છે. જી બિરેન. તનુ, એક સપ્તાહ પહેલા પણ જ્યારે વરસાદ વરસ્યો ત્યારે આપણે અમદાવાદ શહેરની પરિસ્થિતિ જોઈ કે પ્રી મોન્સૂન પ્લાન જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાયદા કરે છે તે આ વખતે પણ કાગળ પર રહી ગયો. કારણ કે બોપલ, ગોમા, સેલા છે કે જે નવા કોર્પોરેશન એડ થયા છે સ્થિતિ એવી હતી કે લોકો પોતાના ઘરની બહાર નતા નીકળી શકતા અને ત્યાં પણ જે તંત્ર છે તેને કોઈ બોધપાઠ નથી લીધો. હમણાં જે વરસાદ વરસ્યો ત્યારબાદ જે સ્થિતિ છે ઠેર ઠેર છે. હજુ પણ જે સિલજનો વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી. ત્યારબાદ જે સેલાનો વિસ્તાર છે, ત્યારબાદ જે બોપલનો વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી. હું અમદાવાદ પૂર્વની વાત કરું તો ઓઢવ હોય, નિકોલ હોય, નરોડાનો વિસ્તાર હોય, હાટકેશ્વરનો વિસ્તાર હોય, ત્યાં પણ પરિસ્થિતિ એવી છે કે એક તરફ રસ્તા ખરાબ છે, બીજી તરફ ભૂવા પડ્યા છે અને તેના માટે મજબૂર થઈ રહ્યા છે. હમણાં જે અડધો કલાકથી કલાક જેટલો વરસાદ વરસે પણ જે સાયબાગનો અંડરબ્રિજ છે તેને પણ બંધ કરવાની ફરજ પડી. એટલે આપણે વિચારી શકીએ છીએ કે જે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી છે તે ફક્ત કાગળ પર છે. કારણ કે જો પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કરવામાં આવી હોત તો જે ડ્રેનેજ લાઈન છે, જે ગેટવેઝ છે, જમીનો છે તેની સાફ સફાઈ થઈ હોત અને તે નથી થઈ અને તેના જ કારણે જે પાણી છે તે ભરાઈ રહે છે, સંગ્રહ થઈ રહે છે અને પાણીનો નિકાલ થતો નથી. તેના જ કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. જોકે બીજી તરફ અમદાવાદ કલેક્ટરની વાત કરીએ તો તેમના તરફથી દરેક જિલ્લાઓમાં સૂચના આપવામાં આવી હતી અને અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ જે એનડીઆરએફની ટીમ છે તે તૈનાત કરી દેવામાં આવી હતી. જેટલા પણ શાળા કોલેજો છે તેમને રજા આપી દેવામાં આવી હતી અને જે અંતરિયાળ અમદાવાદના ગામડાઓ છે ત્યાં ગામડાઓમાં પણ જે ટીમ છે તે તંત્રની અલગ અલગ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. એટલે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે તંત્ર સજ્જ હતું, પરંતુ અમદાવાદ શહેરની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો ક્યાંક તેમનો જે પ્રી મોન્સૂન પ્લાનના જે વાયદા છે તે આ વખતે પણ પોખર સાબિત થયા છે. જી હિતેશ, ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરત શહેર જે સ્વચ્છતામાં મોખરે છે, દેશમાં 2જા નંબરે અને રાજ્યમાં પ્રથમ નંબરે સુરત શહેર મોખરે છે. પરંતુ સ્વચ્છતાની વાત ક્યાંક હવે સાઈડમાં રહી અને હવે વરસાદી પાણીના નિકાલ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. કેમ કે સુરતમાં જે ગત દિવસોમાં જે સ્થિતિ જોવા મળી, ખાડીપુરના દ્રશ્યો સામે આવ્યા તે બાદ ઘણા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું, પરંતુ સવાલ એક જ ઉઠ્યો કે સ્માર્ટ સિટીની વાતો થતી હતી પરંતુ વરસાદમાં સ્માર્ટ સિટી ધોવાઈ ગઈ. અત્યારે તંત્ર તરફથી કેટલી તૈયારીઓ છે? ચોક્કસથી વાત કરીએ તો સુરત શહેર એટલે કે સ્વચ્છ શહેર તરીકે માનવામાં આવે છે. અનેક એવોર્ડ પ્રાપ્ત કરવામાં આવ્યા છે, પરંતુ ખાસ કરીને
ત્યારે પ્રથમ વરસાદથી જ જ્યારે આ સ્થિતિનું નિર્માણ થયું ત્યારે લોકોએ જાણકારી મેળવી કે સુરત શહેરની અંદર જે અગાઉથી જે વરસાદી વાતાવરણ સક્રિય થયા બાદ જ્યારે જે કઈ સ્થિતિનું નિર્માણ થતું હોય છે તેની અગાઉથી જ કામગીરી આટોપી લેવામાં આવતી હોય છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહી હોય, કેમ કે પ્રથમ વરસાદમાં 40 જેટલા લોકો સુરત શહેરમાં ભાગ્યો મૃત્યુ પામ્યા હતા અને તેના કારણે અનેક લોકોમાં રોષ જોવા મળ્યો હતો, કારણ કે જે રીતે ડ્રેનેજ લાઇન હોય, ડ્રેનેજની સફાઈ હોય કે અનેક કામગીરી હોય તે અગાઉથી જ જે રીતે બજેટ ફાળવવામાં આવતું હોય છે તે કામગીરી પૂર્ણ કરવામાં આવતી હોય છે, પરંતુ તે કામગીરી માત્ર કાગળ પર રહી હતી અને ત્યાંના કારણે રાજ્યના મુખ્યમંત્રીને પણ સુરતની વિઝિટ લેવી પડી હતી. એટલે કે કહી શકાય કે સુરત શહેર સ્માર્ટ સિટી અને સ્વચ્છ શહેર તરીકે માનવામાં તો આવે છે અને એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે, પરંતુ જયારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ચોક્કસપણે એક પ્રશ્ન ઉભો થાય છે. બીજી વાત કરવામાં આવે તો આજે સુરત શહેરની અનેક લોકો સાથે મુલાકાત કરી ત્યારે મુલાકાત દરમિયાન પણ લોકોએ એ વાત કરી હતી કે જયારે સુરતમાં પાણી ઓસરી જશે ત્યારે રોગચાળો પણ ફાટી નીકળશે, ત્યારે તે બાબતે પણ શું તંત્ર તૈયાર છે ખરું? અત્યારની હાલની જો વાત કરવામાં આવે તો સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લાની વાત કરવામાં તો ઓલપાડ હોય, કામરેજ તાલુકો હોય, પલસાણા હોય, કીમ હોય કે માંડવી હોય કે તમામ ઉમરપાડામાં પણ સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ તમામ વરસાદના કારણે સુરત શહેરના ખાડીની અંદર ઉપરવાસના વરસાદના કારણે ખાડીમાં પૂર આવતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જયારે નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીની વિઝિટ બાદ અધિકારીઓ સાવચેત થયા છે, પરંતુ પહેલેથી જો કામગીરી કરવામાં આવતી હોત તો સુરતમાં ક્યાંક ને ક્યાંક પૂરની સ્થિતિ ન નિર્માણ થાત, કેમ કે 2006માં જે પૂર આવ્યું હતું ને ત્યારબાદ 2026ની અંદર પ્રથમ વખત આ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. હાલની જો વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, કારણ કે જ્યાં જ્યાં પણ પાણી ભરાય છે ત્યાં સુરત મહાનગરપાલિકાની ટીમ ત્યાં હાજર છે. ગટરો ખોલી દેવામાં આવી છે, ત્યાં મશીનો પણ મૂકવામાં આવ્યા છે, કારણ કે જે રીતે વરસાદ વરસે અને પાણીનો ભરાવો થાય તો તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ પણ થવો જોઈએ. જે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે એ પહેલા કામગીરી કેમ ન કરવામાં આવી હતી એવા પણ પ્રશ્નો લોકો સામે ઉઠ્યા છે. પોલીસ કમિશનર સહિત કલેક્ટર વિભાગ દ્વારા પણ લોકોને સાવચેત રાખવા માટે અપીલ કરવામાં આવી છે, પરંતુ જે રીતની સ્થિતિનું નિર્માણ જ્યારે પણ કોઈ પણ હોય, કોઈ પણ સિટી હોય, કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ જગ્યાએ થતું હોય છે, પરંતુ જે આગોતરું આયોજન કરવામાં આવતું હોય, કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે ફાળવણી કરવામાં આવતી હોય છે, બજેટ ફાળવવામાં આવતું હોય છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવામાં નથી આવતો. ક્યાંક ને ક્યાંક અમુક અધિકારીઓ જે હોય છે તે ભ્રષ્ટાચારના કારણે પણ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે. અનેક લોકો ઉપવાસ પર ઉતરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે. સુરતમાં પણ આ સ્થિતિનું નિર્માણ થયું હતું, કારણ કે પાણી ઓસર્યા બાદ જે લોકો 3 દિવસ સુધી પોતાના ઘરમાં બંધ હતા, પોતાના પરિવારમાં દીકરાઓ, બાળકો હોય, વૃદ્ધો હોય, ત્યારે દૂધ નહોતું પહોંચી શકતું, તેને બધી સહાયતા નહોતી પહોંચી શકતી, તેવા લોકોએ પાણી ઓસર્યા બાદ આંદોલન પણ કર્યું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે આ સ્થિતિનું નિર્માણ થાય છે, જે આવનારા દિવસોમાં ન થાય તેના માટે પણ ક્યાંક ને ક્યાંક તંત્રએ યોગ્ય રીતે કામગીરી કરવી જોઈએ. જી રાજેન્દ્રસિંહ, સરદાર સરોવર ડેમની સપાટીમાં અત્યારે વધારો થયો છે કે કેમ, અને આસપાસના જે નીચાણવાળા ગામડાઓ છે ત્યાં એલર્ટ કરાયો છે કે કેમ, અને ખાસ શું અપડેટ છે, કેમ કે ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે? જી બિલકુલ, ખાસ તો જણાવી દઉં કે નર્મદા જિલ્લામાં 6 ઇંચ વરસાદ પડે કે 8 ઇંચ વરસાદ પડે એનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે વરસાદ પડ્યા બાદ તરત જ પાણી ઓસરી જતા હોય છે. પરંતુ નર્મદા જિલ્લામાં જે 2 ડેમ આવેલા છે, કરજણ ડેમ અને નર્મદા ડેમ, આ નર્મદા ડેમના ગેટ ખોલીને જ્યારે પાણી છોડાતું હોય છે ત્યારે સૌથી વધારે અસર થતી હોય છે નદી કાંઠાના ગામોને. એટલે કે નર્મદા ડેમના ગેટ હજુ સુધી ખોલાયા નથી, પરંતુ નર્મદા ડેમની સપાટી 130 મીટરને પાર કરી ચૂકી છે. ઉપરવાસમાંથી એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી હાલ સતત પાણીની આવક થઈ રહી છે અને નર્મદા ડેમની સપાટી ભરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આરબીપીએચ, સીએચપીએચ ના ટર્બાઇનો હજુ પણ બંધ છે, જેને કારણે જેટલી પણ આવક થઈ રહી છે પાણીની તે તમામ પાણી હાલ સ્ટોરેજ થઈ રહ્યું છે. સાથે સાથે કરજણ ડેમની જો વાત કરું તો કરજણ ડેમના ઉપરવાસ એટલે કે સાગબારા અને ડેડિયાપાડામાં ભારેથી અતિ ભારે વરસાદ છે, અને તેના પણ ઉપરવાસ એટલે કે મહારાષ્ટ્રની અંદર જે વરસાદ પડ્યો છે તેનું સીધું પાણી કરજણ ડેમમાં આવી રહ્યું છે. જે નદી વચ્ચે જે નાના મોટા ડેમ આવેલા છે, કાકડી આંબા ડેમ અને ચોપડવાવ ડેમ, તમામ ડેમ હાલ ઓવરફ્લો છે અને જેનું સીધું પાણી કરજણ ડેમમાં આવી રહ્યું છે, જેના કારણે કરજણ ડેમનું સૌ પ્રથમ સિઝનમાં પ્રથમ વખત તેના પૂરેપૂરા 7 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે
અને આ સાથે 7 દરવાજામાંથી સૌથી હાઈએસ્ટ 3.5 મીટર ગેટ ખોલી અને સૌથી હાઈએસ્ટ એટલે કે 90,000 ક્યુસેક પાણી હાલ કરજણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે કરજણ નદી ગાંડી તૂર બની છે. આસપાસના ગામોમાં ખેતરોમાં પાણી પ્રવેશ્યા છે, પરંતુ કોઈને જાનમાલને નુકસાન ના થાય તેની પૂરતી કાળજી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે. અને સૌ પ્રથમ તો દર વર્ષની જેમ કરજણ ડેમમાંથી જે ગેટ ખોલાયા અને ત્યારબાદ ઓછી માત્રામાં પાણી છોડાયું કે કોઈ ખેડૂતોના ખેતરોમાં પાણી ના પ્રવેશે, પરંતુ હાલ જે હવામાન વિભાગની આગાહી હતી અને જે સિસ્ટમ સક્રિય થઈ હતી, જેના કારણે નર્મદા જિલ્લામાં ગત રોજથી જે વરસાદ પડી રહ્યો છે, એ વરસાદને કારણે ભારે માત્રામાં કરજણ ડેમના ઉપરવાસમાંથી પાણી આવ્યું અને જેના કારણે સાથે 7 ગેટ ખોલવામાં આવ્યા છે. પરંતુ હાલ કરજણ નદીના જે પોઈન્ટ છે, તમામ પોઈન્ટ પર પોલીસ તૈનાત છે અને નદી કિનારે કોઈ ના જાય તે માટેનો પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે માછીમારોને પણ નદી કાંઠે ન જવા માટે સૂચના આપવામાં આવી છે. નર્મદા ડેમની વાત કરું તો હજુ પણ નર્મદા ડેમના ગેટ બંધ છે, પરંતુ ક્યારેક ગમે ત્યારે નર્મદા ડેમના ગેટ ખોલાઈ શકે છે, કારણ કે રૂલ લેવલ સાચવવા આખરે નર્મદા ડેમના ગેટ ખોલી નર્મદા નદીમાં પાણી છોડાઈ શકે છે. હાલ તો નર્મદા ડેમના ગેટ બંધ છે, CHPH અને RBPH ના ટર્બાઇનો બંધ છે, એટલે કે ક્યાંક ને ક્યાંક નર્મદા ડેમની સપાટી વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ તેનું રૂલ લેવલ સુધી જો પાણી પહોંચી જશે તો અચાનક તેના ગેટ સમયાંતરે ખોલવામાં આવશે અને એ ગેટ ખોલાશે ત્યારે નર્મદા, ભરૂચ અને વડોદરાના ગ્રામ્ય વિસ્તારો ચોક્કસથી પ્રભાવિત થશે. હાલ તો અતિશય વરસાદ નોંધાયો છે નર્મદા જિલ્લામાં અને હજુ પણ આવનાર સમયમાં મુસળધાર વરસાદ છે તેવી શક્યતાઓ લાગી રહી છે. એટલે કે જિલ્લા વહીવટી તંત્ર તો તેની કામગીરી કરી જ રહ્યું છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં જે લોકો રહી રહ્યા છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જી ચોક્કસથી તો રાજ્યભરમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરાયું છે. બિરેન, રાજ્યભરમાં આગામી ખાસ 6 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ક્યાં કેટલો વરસાદ નોંધાઈ શકે છે, કયા વિસ્તારો રેડ એલર્ટ છે અને ક્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે? આજના દિવસની અને આવતીકાલની વાત કરીએ તો આજે અમદાવાદ, સુરત, વડોદરા, વલસાડ, તાપી, નર્મદા, ડાંગ આ જે પટ્ટો છે ત્યાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અને સાથે જ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે જ કચ્છના વિસ્તારોની વાત કરીએ ભાવનગર, બોટાદ સહિત રાજકોટ અને જે વિસ્તારો છે ત્યાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દિવસ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાય તે પ્રકારની શક્યતાઓ છે, કારણ કે અત્યારે હાલ આપણે વરસાદની સિસ્ટમની વાત કરીએ તો 5 જેટલી સિસ્ટમો છે કે જે ગુજરાતના ફરતે સક્રિય છે અને તેમાં પણ જે ડીપ ડિપ્રેશન છે તે અત્યારે હાલ ગુજરાતની ઉપર સક્રિય છે અને તેના જ કારણે અત્યારે હાલ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી 2 દિવસ આ જ પ્રકારનું વાતાવરણ ગુજરાતમાં રહે તે પ્રકારની શક્યતાઓ છે. મધ્ય ગુજરાતમાં સૌથી વધુ તેની અસર થશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસે તે પ્રકારની શક્યતાઓ છે. જોકે આ 2 દિવસ આ પ્રકારનો માહોલ ગુજરાતમાં રહે છે તે પ્રકારનું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. હિતેશ, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સૌથી પ્રભાવિત વિસ્તાર કયો છે? કેમ કે આ વખતે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે, હજી પણ આગામી દિવસોમાં વરસાદ નોંધાશે, તો સૌથી પ્રભાવિત વિસ્તારો કયા છે? ચોક્કસપણે કહી શકાય કે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે તે સાચી પડી હતી, કારણ કે સુરત શહેર નહીં માનતો સુરત શહેરના જિલ્લા હોય, કામરેજ હોય, પલસાણા હોય, ખાસ કરીને આગળની વાત કરીએ તો નવસારી હોય, વલસાડ હોય, ડાંગ હોય, આ તમામ જગ્યા પર ભરપૂર વરસાદ વરસી રહ્યો છે, અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કારણ કે સૌથી મહત્વની વાત છે કે જ્યારે ગ્રામ્ય વિસ્તાર હોય ત્યારે વરસાદના કારણે જે પાણી ફરી વળતા હોય છે ત્યારે એક ગામથી બીજા ગામમાં જવા માટેના રસ્તાઓ બંધ થઈ જતા હોય છે, ત્યારે અનેક માર્ગો બંધ કરી દેવામાં આવે છે, ત્યારે લોકો પોતપોતાના ઘરે પણ પહોંચી નથી શકતા. આ પ્રકારની સ્થિતિ અગાઉ પણ બની હતી, ત્યારે સુરતમાં આજે પણ એટલો વરસાદ વરસી રહ્યો ત્યારે ચોક્કસપણે કહી શકાય કે સુરત શહેરની જો માત્ર વાત કરવામાં આવે તો સુરત શહેરના લિંબાયત હોય, પાંડેસરા હોય, સરથાણા વિસ્તાર હોય, જ્યાં ખાડીની જે સમસ્યા છે તેના કારણે જે પ્રભાવિત વિસ્તારો છે ત્યાં સૌથી મોટું જનજીવન પ્રભાવિત થયું છે અને તેના કારણે અનેક લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મહત્વની વાત કરીએ તો ગુજરાતભરમાં જ્યારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ સુરત શહેરમાં જ 2 જેટલી ટીમ આર્મીની ડિપ્લોયડ કરવામાં આવી છે, એટલે એ પ્રમાણથી તમે અનુમાન લગાવી શકો છો કે જ્યારે સુરતમાં વરસાદ વરસી રહ્યો છે કઈ પ્રકારનો
રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કારણ કે જે રીતે સુરત શહેરમાં આગળના સમયમાં જે વરસાદ વરસ્યો છે જેમાં 40 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. સૌથી મહત્વની વાત છે, ખાવાના ખરાબી થઈ હતી, કરોડોનું નુકસાન થયું હતું, જી પરંતુ માનવ જીવન અનમોલ છે, જેમાં 40 લોકો મૃત્યુ પામ્યા હતા. જેને લઈને આ પ્રકારની ફરી વખત સ્થિતિ ન ઊભી થાય તેના માટે એનડીઆરએફ, એસડીઆરએફ તમામ તંત્ર અને ખાસ કરીને વલસાડ, અમદાવાદ અને વડોદરાથી આર્મીની 2 ટીમને ડિપ્લોય કરવામાં આવી છે. લોકોને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવે અને ખાસ જી કરીને તમામ લોકોને સ્થળાંતર કરવામાં આવે તે પ્રમાણે કાર્યવાહી કામગીરી કરવામાં આવી રહી છે. જી ચોક્કસથી તો રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે અને ખાસ કરીને એલર્ટ જે જાહેર કરાયું છે તે બાદ તંત્ર પણ પોતે એલર્ટ મોડમાં છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો તૈનાત છે. બિરેન, હિતેશ અને રાજેન્દ્રસિંહ, આપ ત્રણેયનો આભાર સમગ્ર માહિતી અને લાઈવ અપડેટ આપવા માટે. તો હાલ ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ. અને નિર્માણ ન્યૂઝ તરફથી એક ખાસ અપીલ કરવા માંગુ છું કે કામ વગર ઘરથી બહાર ન નીકળવું, કેમ કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તંત્ર તરફથી આપને અપીલ કરવામાં આવી રહી છે. તો તંત્રની એક જે ચેતવણી આવી રહી છે, જે ખાસ અપીલ કરવામાં આવી રહી છે, તેની પર ધ્યાન આપજો. અને વરસાદમાં ભારેથી અતિ ભારે વરસાદ જ્યારે નોંધાશે તો વગર કામે ઘરની બહાર ન નીકળવું. તો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર.